દરિયામાં પાણી વેચી આવી એક ગુજરાતી કહેવાય. દીકરા દીકરીઓ, બોલવા માટે તો ઘણું બોલી શકાય, પણ મારે તમને થોડીક વાત કહેવી છે. પહેલાં તો NSS વિશે કહેવી છે. વેન આઈ વોઝ ઇન કોલેજ, આજે સમાજને ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટથી વધારે NSSના સ્ટુડન્ટની જરૂર છે. બહુ જવાબદારીપૂર્વક કહું છું. આ કોઈ ડિગ્રી નથી, આ જીવન જીવવાની એક શૈલી છે. ટુ હેલ્પ અધર્સ. આજે બધા કોરા થઈ ગયા છે, બસ હું, મારા સિવાય કોઈ નહીં. આ ભાવના તમને સ્કૂલ કોલેજમાંથી શીખવવામાં આવે છે અને તમે શીખો છો. એ માટે જે આ ગળામાં સ્કાર્ફ પહેર્યો છે, જે સર્ટિફિકેટ લીધું છે, આને મઢાઈને મૂકી ના દેતા. આજે જે શીખ્યા છે એને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરજો. હું જો સ્કાઉટમાં, NSS, NCCમાં ના રહ્યો હોત તો કદાચ આજે તમારી સમક્ષ ઊભો ના હોત અને 2000 સેમિનાર ફ્રી ના કર્યા હોત. આ સમાજ ઘડતરનું દેશ માટે મરવાવાળા મરી ગયા, શહીદ થઈ ગયા 1947માં. હવે દેશ માટે જીવવાવાળા લોકોની જરૂર છે. I am from very poor family, no toilet, no fan in my house. My father was a tailor. ઓટલા પર દરજીની દુકાન, ઓટલા પર દરજીની દુકાન હતી. અત્યારે મારું 200 દુકાનનું મોટું કમર્શિયલ કોમ્પ્લેક્સ બને છે પાલનપુરમાં. ફિલ્મો જોવાના પૈસા નતા. વિટામિન સી બીજી જેવી ગુજરાતી ફિલ્મો મેં બનાવી, સુપર હિટ. રહેવા માટે ઘર નતું. અત્યારે 200 બંગલાની સ્કીમ પૂરી થઈ. I was literally waiter in a hotel for 3 years in my life when I was in college from 84 to 87. અત્યારે સિંધુ ભવન રોડ પર કેસ ચારકોલ કરીને નંબર 1 રેસ્ટોરન્ટ મારી છે. હમ તો ચલતે ગયે કારમાં બનતા ગયે. તમને બધાને આ ભણવાની ડિગ્રીઓ ઠીક છે, ઇટ ઇઝ અ પ્રોસેસ, ધીસ ઇઝ લાઈફ પ્રોસેસ. પણ જીવન શું છે, કેમ જન્મ્યા ખબર જ નથી. આવી ગયા તો આવી ગયા, કેમ મરી ગયા ખબર નથી, ગયા. કાલ સવારે પેપરમાં ફોટો આવશે, શું થયું, પેલો ગયો, શું થયું, બાઇક પર ગયો. તમે ઘરેથી નક્કી કરીને આવ્યા હતા, ભાઈ અહીં બેસશે, આ બેન અહીં બેસશે, આ ભાઈ બેસશે, આ ફોટો પાડશે, આ અહીં ઉભો રહેશે, હું અહીં બોલીશ. મને બી ખબર કેવા આપણે બધા બેઠા છે. તો આ શું છે? દીકરા દીકરીઓ, there is a higher mathematics in life. તમને ભણાવે છે 10 ને 10 20 થાય, જીવનમાં 10 ને 10 40 થાય. તમને કહે છે 10માંથી 5 જાય તો 5 રહે, જીવનમાં 10માંથી 5 જાય તો 25 વધે. આપણે મંદિર જતા કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરવા ગયા હતા. પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. there is a higher mathematics. there is a higher mathematics. તો તમને જે ડિગ્રીઓ મળશે, સેલ્યુટ છે. તમે ભણવામાં હોશિયાર છો. તમે જે 5 વર્ષમાં મેળવ્યું, અમને 25 વર્ષ થયા. ભણવાની વેલ્યુ છે.